સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જે પ્રકરણમાં હવે નવા ખુલાસાઓ સામે આવ્યા છે। દીકરીના પિતાએ જણાવ્યું હતું કે એક યુવક તેને ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો અને તે યુવક સાથે વાત કરતા તે એલફેલ બોલવા લાગ્યો હતો, જેથી તે યુવકના પિતાનો સંપર્ક કરતા તેમણે પણ ઉગ્ર ભાષામાં બોલાચાલી કરી અને કહ્યું કે મારા દીકરાની કોઈ ભૂલ નથી, તમે તમારી સાથે ખોટી વાત ન કરો। જ્યારે તેમને જણાવ્યું કે તમારો દીકરો મારી દીકરી સાથે બળજબરી કરે છે તેવી વાત કરતા જ તે એકદમ ખરાબ ભાષામાં બોલવા લાગ્યો અને કહ્યું કે મારો છોકરો છે, ગમે તે કરશે, તમારે થાય તે કરી લેજો અને મને એવું પણ કહ્યું કે બહુ વધારે નહીં બોલવાનું, અમે મર્ડર કરી નાખીએ તેવા માણસો છીએ। મૃતક યુવતીના ભાઈએ પણ વધુમાં જણાવ્યું હતું કે એકાદ વર્ષ પહેલાં તેણે પોતાની બહેનના ફોનમાં ટેલિગ્રામમાં એક ચેટ વાંચી હતી, જેમાં આ જ યુવક તેની બહેન પાસે કોઈ બાબતના 30,000 રૂપિયાની માંગણી કરતો હતો અને અભદ્ર ભાષામાં બોલાચાલી કરીને ધમકાવતો હતો। જોકે મારી બહેન ગભરાઈ ગઈ હતી અને મારા પપ્પા ગુસ્સો કરશે તેવા ડરથી તેણે મને કોઈને જણાવવા માટે ના પાડી હતી। હાલ તો સિંગણપુર પોલીસે આરોપી યુવક અને તેના પિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।